જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો અત્યારમાં વાગ્યા છે 8 અને અમે પહોંચી ગયા છે નંદાસણ. જો આ બાજુ ચિયા કોણ જવાનું પ્રોગ્રામમાં મહેન્દ્ર? હા, લોરગોમ થી પોયણ મોમેરું. હા, તો આ બાજુ મહેન્દ્રસિંહને બધા છે. જો મિત્રો અત્યારે પ્રોગ્રામ મોમેરામાં જવાનું હોય, એમાં લાઈવ પ્રોગ્રામ છે. તો મિત્રો મળીએ પછી.
જે જગ્યાએ મારા મોટી ભોળવાળાની એન્ટ્રી થાય ને તો કાયદેસર લાકડીઓ ઉડી લાકડીઓ ઉડી જાય ઉડી રંગ તો મેં કે રંગ તો મેં પણ જે જગ્યાએ મારા લોલાની એન્ટ્રી થાય ને ભાઈ એટલે પછી આખી બેંક તો મેં હોનું ટોળું હોય કે બસુનું ટોળું હોય પણ જે જગ્યાએ અમારા હેડે આવે બંગની એન્ટ્રી થાય ને તો કાયદેસર ગમે એમ એટલે નાહી જવું પડે હા ભાઈ એટલે આ થોડું ખાપીને ભરજો એમ ભલે તમે કાળી મેસ સ્કોર્પિયો લઈને ફરતા હા બાકી આ વાગો કાલે દિવસે જાતો વાગતો અને આજે દિવસે જાતો વાગત છે તો વગાડો હડા હડા વાગો મને ફરમાઈશ પૂરી કરી આ મારું ઢોરા નાચો ઓમ તાજી નાચ તાળું નાચો તો મિત્રો આપણે જો આ રહ્યું ઘર ખાલી કરી દીધું હે પતરા ઉપરનું ખાલી લીધું છે માતાજીનું મંદિર લઈ જવાનું જૂના ઘરની યાદો લઈ લઈએ જે લ્યો અમારું જૂનું ઘર વીડિયા તો મિત્રો ઢગલા બંધ બનાવેલા છે આનું બનાવ્યા નથી તો સહદેવ શક્તિ અને નિકુલ ત્રણ જણા ઉપર ચડ્યા શું નિરીક્ષણ કરો ના આખી દિવાલ તોડવાની આખી એ લ્યા આખી દિવાલ તળિયા સુધી જતી રહે આખો હોલ તાણ આ બાજુ જુઓ આ રસોડું માતાજીની સબ્જીઓને લઈ જવાનું બાજુ બા તૈયાર છે લઈ જઈએ બાબા રામદેવ પીરની સબ્જી જય બાબા તો મિત્રો મળીએ પછી રાતના વાગ્યા છે 12 ને 12:30 થયા છે અને મિત્રો છેલ્લે આપણે બતાવ્યું જે મારું ઘર ખોલ્યું રિયાલિટીમાં મિત્રો 1 રૂપિયો ગુજામાં નહીં પણ રામદેવ પીરના ભરોસે ઘર ખોલી નાખ્યું છે જે રામાપીર કરે એ ખરું જેમ કે મિત્રો ઘરના કહીને ક્યાં કરતા હતા ઘર તાબુ ભરવું હોય છેવટે જે અમારું શૂટિંગનું લોકેશન હતું એ ઘેર અમે રહેવા આવી ગયા જૂના ઘેર એ બ્લોગની અંદર બતાવ્યું નહીં પણ બતાવી દેવું કેમ કે મિત્રો ફેમિલી થઈ ગઈ છે મોટી એટલે હવે ફોકડાશ પડે પહેલાં ઓછા જણા હતા એટલે ચાલી રહેતું પણ અમારે ફેમિલી થઈ ગઈ છે મોટી એટલે હવે ફોકડાશ પડે અગવડતા પડે એમ તો મિત્રો બીજી ત્રીજી કોઈ ચિંતા નહીં જેમ કે ભાઈ નોકરી કરે પોલીસમાં એટલો વાતો નહીં પણ અત્યારનો મિત્રો સમય જેવો ચાલે કે 25-30 હજાર રૂપિયા પગાર હોય તો નેટ ઘર ચાલે એટલે એક નોકરિયાત હોય એટલે મિત્રો કાઠું જેટલું પડે એ તમે પણ વિચારી લેજો બાકી ઘર તો રામદેવ પીરના ભરોસે ખોલ્યું હોય જે થાય એ જોઈ જાય તાબુય ભરાઈ જાય રામાપીર ઉપર ગળા સુધી વિશ્વાસ છે મિત્રો એટલે મિત્રો ફેમિલી મોટી હોય એટલે ખર્ચા એટલા બધા હોય પણ ઘર ખોલી નાખ્યું
જે થાય જોઈ જાય અને તમને પણ આપણે બ્લોગમાં બતાવી જાઉં. તો મિત્રો આ બ્લોગ આપણે આટલે પૂરો કરી દેવું. જેમ જેમ ઘરનું કામ થઈ જાય એમ એમ હું તમને બ્લોગમાં બતાવી જાઉં. અને રામાપીરની મહેરબાની થાય એટલો રામદેવ પીર ઉપર ભરોસો હે. રામદેવ પીર ગમે ગમે રૂપ લઈ અને દર્શન આપી જાય અને પરચા પણ પૂરી જાય એ હું તમને બ્લોગમાં બતાવ્યો. આ એટલો બ્લોગમાં મિત્રો કહેવું પડે કે રામાપીર આપણું જે બોલીએ એ કોનો ભળી જાય છે અને આપણું એક હાથ કરેલો હોય ને એ 1000 હાથે આપણને પાછું આલી જોઈએ છે એટલો વિશ્વાસ છે. આટલી બધી બીજો ભરી એટલે કોઈ દાડો માથે પડી નહીં, પડવાની એ નહીં મિત્રો. એવો રામદેવ પીર ઉપર વિશ્વાસ છે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.